નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ, શુભ સવાર, કુશળ મંગળની અભ્યર્થના. આપણા શાસ્ત્રોના નિચોડ રૂપે સવારે ઉઠી સ્નાન કરીએ, પૂજા પાઠ કરીએ, ઉઠી અને સ્નાન વિધિ અને પ્રાતઃ ક્રિયાઓ જે કરીએ એ દરમિયાન કયા કયા શ્લોક બોલી શકાય. કહેવાય છે કે શબ્દ એ બ્રહ્મ છે. યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દો યોગ્ય ઉચ્ચારથી બોલાય તો એની ખૂબ શુભ અસર થતી હોય છે. આમાંના ઘણા શ્લોક આપ જાણતા પણ હશો, ઘરે બોલતા પણ હશો. મને એક નાનકડી બુક મળી તો મકરંદ દવે કહે છે તેમ, ગમતું મળે તો એટલે આ ગુંજીએ ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આ ગમતાનો ગુલાલ આપ સમક્ષ વેચતા આનંદ થાય છે. સવારે ઉઠીને કર દર્શન કહેવાય અને ત્યારે બોલવાનો શ્લોક સ્વાધ્યાય પરિવારમાં જે જતા હશે એમને ખ્યાલ જ હશે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. હાથના આગળના ભાગમાં લક્ષ્મીજી, હાથના મૂળ ભાગમાં સરસ્વતીજી અને હાથના વચલા ભાગમાં ગોવિંદ પ્રભુ વસે છે. માટે પ્રભાતે દર્શન કરવું. પછી આપણે પૃથ્વીને વંદન કરીએ. જ્યાં આપણે રહેતા હોય ત્યાં, ઇવન ફ્લેટમાં રહેતા હોય તો પણ જે આપણી જમીન છે એમને વંદન કરીએ. આવડે તો શ્લોક પણ બોલીએ. સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. એનો બીજો એક મંત્ર છે. ઉદ્દાસી વરાહેણ વિશ્વાધારે વસુંધરે, ત્વમ દેહમ મલ સંભમ, અપરાધ ક્ષમસ્વ મે. પછી આપણા ઘરે જે છોડ વાવ્યા હોય ત્યાં અથવા નજીકના ગાર્ડનમાં કોઈ વૃક્ષને જોઈએ ત્યારે વનસ્પતિ પાસે આપણે યાચના કરીએ. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે દંત ધાવન કરીએ. પહેલાં તો લીમડાનું કે બાવળનું દાંતણ કરતા ત્યારે પણ આ શ્લોક બોલાતો. આયુર્બલમ યશો વર્ચ, પ્રજા પશુનમ વસૂની ચ, બ્રહ્મ પ્રજ્ઞા ચ મેઘામ ચ, ત્વનો દેહી વનસ્પતે, વનસ્પતે મનુષ્યાણામ, તાસ્યાસ્ય શુદ્ધયે, કૃષ્ણ સેવાર્થ કસ્યાસુ, મૂર્ખમ મે વિમલી કુરુ. પછી જ્યારે આપણે સ્નાન કરીએ તે સ્નાનના ઘણા શ્લોક છે. એમાંના અમુક. આપો નારાયણોદભૂતા, સ્નાનમ સ્નત્યનઃ પુનમ, તસ્મનારાયણમ દેવમ, સ્નાન કાલે સ્મરતે બુધમ. ત્વમ રાજા સર્વતીર્થાનામ, ત્વમેવ જગત પિતા, યાંચિતમ દેહી મે તીર્થ, સર્વ પાપે પ્રમુચ્યતે. અર્થ થાય કે હે શ્રી નારાયણ દેવ, તમે બધા તીર્થોના રાજા છો અને તમે જગતના પિતા છો. મને એવું માગેલું તીર્થ આપો જેનાથી સર્વ પાપોથી હું મુક્ત થાઉં. નમામિ ગંગે તવ પાદ પદ્યમ, સુરાસુરે દિવ્ય દિવ્ય રૂપમ, ભક્તિમ ચ મુક્તિમ ચ દદાસી, નિત્યમ ભાવાનુસારેણ સદા નરામ. હે ગંગા માતા, દેવો અને અસુરોથી વંદન કરાયેલા આપના દિવ્ય ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું. આપ
ભક્ત પુરુષોને તેઓની ભાવના અનુસાર ભોગ વૈભવ અને નિશ્ચલ મુક્તિ આપો છો. પુષ્પકરા ધ્યાની તીર્થાની ગંગાધ્યાસુરિસ્તથા આગચ્છન્તુ પવિત્રાણી સ્નાનકાલે સદા મમ. હંમેશા મારા સ્નાન સમયમાં પુષ્કર આદિ પવિત્ર તીર્થો અને ગંગા વગેરે નદીઓ મારા જળમાં આવો. ગંગે ચે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરુ. હે પાવનકારી ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી, આપ સર્વ નદીઓ મારા સ્નાન કરવાના જળમાં પધારી અને મને પુણ્યશાળી બનાવો, કૃતકૃત્ય બનાવો. પછી આપણે ચરણામૃત લઈએ, પૂજા કરી ચરણામૃત લઈએ ત્યારે ગુહ્યામી ગોકુલાધીશમ ચરણા અમૃત માદરાત અતસ્તવત સેવના સિદ્ધયે મયી દીને દયામ કુરુ. હે શ્રી ગોકુળાધીશ પ્રભુ, આદરપૂર્વક આપના શ્રી ચરણામૃતનું હું ગ્રહણ કરું છું. હવે આપની સેવાની સિદ્ધિ માટે મારા જેવા દીન ઉપર દયા કરો. તુલસીનો છોડ આપણા બધાના ઘરે હોય છે, તો તુલસી માતા પાસે જઈ અને આ શ્લોક બોલી શકાય અથવા એવી ભાવના કરી શકાય. યન્ન મૂલે સર્વતીર્થાની યન્ન મધ્યે સર્વદેવતાઃ યદગ્નિ સર્વવેદાશ્વ તુલસી ત્વામ નમામ્યહમ. જેના મૂળમાં બધા તીર્થો છે, જેના મધ્યમાં સર્વ દેવો છે, જેના અગ્રભાગમાં બધા વેદો છે, તેવા હે તુલસી, તમને હું નમન કરું છું. એમનો બીજો શ્લોક છે તુલસીમાંનો. તુલસી શ્રી સખી શુભે પાપહારિણી પુણ્યદે નમસ્તે નારદનુતે નારાયણ મનઃ પ્રિય. દેવી લક્ષ્મીજીની સખી, કલ્યાણ સ્વરૂપિણી, પાપને હરનારી, પુણ્ય આપનારી નારદજી જેની સ્તુતિ કરે છે, અને શ્રી નારાયણ ભગવાન જેમને વહાલા છે એવા તુલસી માતા, હું તમને નમસ્કાર કરું. કોઈ પણ કાર્ય કરવા જતા હોય ત્યારે કાર્ય સિદ્ધિ માટે આ મંત્ર બોલાય. સર્વેશ્વરાબ્ધ કાર્યેષુ ત્રિભુવનેશ્વરાઃ દેવાદિસંતુ નઃ સિદ્ધિ બ્રહ્મેશાન જનાર્દના. અમારા આરંભેલા સર્વ કામોમાં ત્રણ લોકના ઈશ્વર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો અમને સફળતા અપાવો. કાર્ય સિદ્ધિનો બીજો શ્લોક છે વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધ્યય. સર્વ કાર્યોની સફળતા માટે પ્રથમ ગણપતિ, સદગુરુ, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સરસ્વતીને હું પ્રણામ કરું છું. ગણપતિજીને નમસ્કાર. શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયતે સર્વવિઘ્નોપશાંતયે. સર્વ વિઘ્નોની શાંતિ માટે સફેદ વસ્ત્ર ધારણ કરનાર, ચંદ્રના જેવા વર્ણવાળા, પ્રસન્ન મુખવાળા, ચાર હાથવાળા ગણપતિ દેવનું ધ્યાન કરવું. ગણપતિ બીજો શ્લોક છે અભિ સિદ્ધાર્થે સિદ્ધ્યર્થ પૂજિતો યહ સુરાસુરે સર્વ વિઘ્ન હરસ્તસ્મે ગણાધિપતયે નમઃ. ઈચ્છિત ફળની સિદ્ધિ માટે દેવો અને અસુરો વડે પૂજાયેલા અને સર્વ વિઘ્નોના નાશ કરનારા ગણપતિ દેવ, આપને નમસ્કાર. ગણપતિજીનો આ શ્લોક પણ ખૂબ જાણીતો છે, આપને ખ્યાલ હશે.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વક્ર મુખવાળા, વિશાળ શરીરવાળા, કરોડો સૂર્યના તેજ સમાન હે ગણપતિ દેવ, મને હંમેશા સર્વ કાર્યોમાં સિદ્ધિ આપો, નિર્વિઘ્ન કરો. પછી સદગુરુને ગુરુને નમસ્કાર કરતા બોલાય, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ એટલે કે શંકર છે, અને ગુરુ પ્રત્યક્ષ પરમાત્મા છે. માટે હે ગુરુદેવ, આપના ચરણોમાં હું વંદન કરું છું. પછી જગત ગુરુ, જો આપણે ગુરુ ન હોય તો સર્વના ગુરુ કૃષ્ણ છે, તો જગત ગુરુ શ્રી કૃષ્ણને વંદન કરતા આ બોલી શકાય, વસુદેવ સુતમ દેવમ કંસ ચારણ મૂર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. વાસુદેવજીના પુત્ર કંસ રાજા અને ચાણર મલ્લને મારનારા, દેવકીજીને પરમ આનંદ આપનારા એવા જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાન, હું આપને નમસ્કાર કરું. પ્રત્યક્ષ દેવતા જેમને ગણવામાં આવે છે, પ્રત્યક્ષ દેવ એ સૂર્યને નમસ્કાર કરતી વખતે આપ જોતા હશો, વડીલો સૂર્યને પાણીનો અર્ઘ પણ આપે, સૂર્યને હાથ જોડી પ્રાર્થના કરે ત્યારે આ શ્લોક બોલે, આદિદેવ નમસ્તોભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તોભ્યમ પ્રભાકર નમસ્તુતે. હે આદિદેવ સૂર્યનારાયણ, તમને નમસ્કાર. પ્રકાશ આપનાર હે ભાસ્કર, મારા ઉપર પ્રસન્ન થાવ. હે દેવાધિદેવ, હે દિવાકર દેવ, હે તેજવાળા દેવ, તમને નમસ્કાર. આ રીતે અલગ અલગ પ્રકારની શ્લોક બોલી અને દિવસની શુભ શરૂઆત થાય તો ઘરની અંદર એક પ્રકારના વાઇબ્સ, એક વાઇબ્રેશન ક્રિએટ થાય. કાંઈ ન ફાવે આવું તો આપણે મનોમન પ્રાર્થના કરીએ. મળશો ફરીથી કોઈ બીજા વિષય સાથે. આપની ભીતર બેઠેલા પરમાત્માને વંદન. જય અરુણાચલ. ચેનલને આપ લાઈક કરો છો એમ લાઈક કરજો, ફોરવર્ડ કરો, સબસ્ક્રાઈબ ન થાય સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરી. જય અરુણાચલ. પ્રણામ.